હલકા તૃણીય ધાનો જેવા કે બાજરી, જુવાર, રાગી જેને મિલેટ કહે છે, એવા ધાનોને આહારમાં વધુને વધુ સ્થાન આપવા માટે લોકોમાં જાગૃતિ આણવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂચનોને માન આપી યુએનઓએ 2023ના વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. હલકા ધાન જેને પ્રધાનમંત્રી શ્રી અન્ન કહે છે અને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શનમાં મિલેટ્સની બનાવટો અને રાગીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શા માટે ખેડૂતોએ ભૂલાઈ ગયેલા હલકા ધાન ઉગાડવા જોઈએ? હલકા ધાન મિલેટની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક બની શકે છે. બાજરીની વાત કરીએ તો વર્ષમાં ઉનાળુ બાજરી અને ચોમાસુ બાજરી એમ બે ટૂંકા ગાળાના પાક લઈ શકાય છે, એટલે આવક વધે છે. ખૂબ ઓછા પિયતે બાજરી પાકે છે, એટલે પાણી અને વીજળી બંનેની બચત થાય છે. વળી રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો વપરાશ નહિવત હોય કૃષિ ખર્ચ પણ ઓછો આવે છે. પ્રધાનમંત્રી શ્રીની અધ્યક્ષતાવાળી આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ CCEA 2023-2024માં લઘુત્તમ ટેકાના ભાવમાં 150નો વધારો મંજૂર કરી ખેડૂતોને આર્થિક ફાયદો કરી આપ્યો. હવે 2500 MSP નક્કી કરવામાં આવી છે. બાજરી ખાદ્યાન્ન તો છે જ, એ સિવાય પણ બાજરીના પૂળા એ ઉત્તમ પશુ આહાર છે. એનાથી દૂધ ઉત્પાદન ક્ષમતા વધે છે. બાજરી ઉગાડનારા ખેડૂતો મૂલ્યવર્ધન માટે એમાંથી બનતી વિવિધ વાનગી જેવી કે બાજરીની રાબ, ઢેબરા, વડા, લાડુ, કુલેર, ચૂરમું વગેરે બનાવી પૂરક આવક પણ મેળવી શકે છે. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખી ખેડૂતોને હલકા તૃણીય ધાન શ્રી અન્ન એટલે કે મિલેટની ખેતી કરશે તો ઉગાડેલું અન્ન એમના માટે શ્રી એટલે કે લક્ષ્મી બની રહેશે. શ્રીની સમૃદ્ધિ અને ખેડૂતોનું માન એટલે મિલેટ ધાન. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જનહિતમાં જારી.